આજ બપોર વિશે અમારા ગામમાં નીકળ્યો હરફ ને ગામ આખું થઈ ગયું ભેરું. હું બધા ઘેરે જતા અને આપણે ટાઈમ કાઢવાનો લાકડામાં કરી ગયો છે ને લાકડા હટાવવા વળી ગયા છે. તો છેલ્લે લાકડા હટાવીને જોયું તો નીચે ઉંદરના દર હતા એના ભેરો વહી ગયો કે તમારા હાથમાં તો આવું જ નહીં, છેલ્લે ઉંદેડા ભેરું રહી જવું છે આપણે, બાકી અહીંયા નથી આવું તમારા હાથમાં. હવે આખું ગામ કહેવાનું શું કરવું ને હવે બધા કે ઓલો ખોદીને કાઢીએ તો ખોદવા આવી ગયા છે. છેલ્લે ખોદીને કાઢવો છે આપણે અને મૂકવો તો નથી, નિવરાત છે ને આ ભાઈ મીંડા છે ખોદવા. અને છેલ્લે ખોદીને ભેરું ના થયું તો હવે મૂક્યું છેલ્લે પાણી, કે પાણી મૂકીએ તો બહાર નીકળી જાય. અને પાણી મૂકીને જોયું તો હાઈસંગ નીકળ્યો ભાઈ બહાર. અને આ ભાઈ તો ભાઈ પકડવાનો માસ્ટર છે. ત્રીજો કરીને પૂછડું પકડી જ લીધું, પૂછડું પકડીને દીધો કે હાલો અને ઉપાડવા આગળ. પૂછડું પકડીને આગળ લઈ જાય છે અને અમે બધા જોતા રહી ગયા. અને ગામવાળા રાયડા રાયડ થઈ પડ્યા કે ઓહો મોટો મણીધર નીકળ્યો. હવે આ ગામવાળા સેટા અડિયું કાઢે ને આ ભાઈથી હાથમાં રહેતો નથી ને હવે છેલ્લે જો લાકડીથી પકડી લીધો છે. અને હવે એમ કહીશ કે બાસ્કી આપો કે આ બાપો હાથમાં રહે નહીં. હવે એ બાસ્કીમાં ભરવાનું છે ને બાસ્કી ભાઈ લેવા ગયા છે. બાસ્કી કંઈ લઈને આવે, આ બધી લાકડા લઈને ઊભા રહી ગયા કે આડાવરો થઈ તો અમે પકડી લઈ. આનો ભરવા ના હોય આ ભાઈ કંઈ ફૂફરાટો મારે, ફૂફરાટ માથાનું સેટું રહ્યું ભાઈ. આ મન થઈ કોઈ બહુ ઉપાડ લે. હવે ભાઈ બાસ્કી લઈ આવ્યો છે ને બાસ્કીમાં નાખવાની તૈયારી કરે છે. આ ભાઈ કે રાખો અમે આગળ બાસ્કીમાં ભરીને હું ખંભે ભાઈને ભાગી છૂટું. હવે હરફને અંદર બાસ્કીમાં જતો જતો હું સુગંધ આવી હતી ઠેકડો મને બહાર નીકળી ગયો કે આ બાસ્કીમાં મારે નથી જવું. આ ગામવાળા મને જોવા આવ્યા છે, મારે બધાને જોવા છે. તો ગામવાળા કે હાલો હાલો આપણે બધી મજા આવી છે જોઈ. હવે એકથી તો આ આજ રહેતો નથી, જો ભાગવાની જ કરે છે કોશિશ. તો આ ભાઈ કે ઉપર હું પાછી ટ્રાય કરું તો નાખ્યો કે બાસ્કીમાં. હાલો એ કે જવા દે બાસ્કીમાં. તો ઓલો હરફ કે ભાઈ આપણે આ બાસ્કીમાં જવું જ નથી, આ બાસ્કીમાં ગમે કંઈક તકલીફ છે જ. બાસ્કીમાં ગમે તકલીફ થઈ જ છે. હવે આ બાસ્કી જોઈને છેટો જ ભાગે છે. હવે આ 3 જણા છે કે તેને થઈને આપણે નાખીએ તો વહી જાય, પણ હવે એને જો ધીમે ધીમે પાછો જાય છે. અને હું હરફને અંદર જઈને સુગંધ આવે છે ને ઠેકડો મને બહાર નીકળી જાય છે. ઓ ભાઈ જો આગળ પાછો તો ભાઈ ગયો. હવે આ બધા પાછા મુઠ્ઠીઓ વાળી જાય છે. જરીકે આવડો આડાવડો થાય તો પકડવાળો એમ કહે છે કે આ ગામ ક્યાં ભેરું થયું, હરફ હવે આજેલો રહેતો નથી. હવે જો પાછો બાસ્કીમાં નાખવાનું ટ્રાય કરે છે ને ઓલો ભાઈ કે હું લઈ આવું બહેણી. હો ભાઈ આ બહેણી સિવાય જાય નહીં. ઓલો ભાઈ કે ના હું બાસ્કામાં જ ભરી લઈએ, આપણે છેલ્લે આને બાસ્કામાં જ ભરવાનું થાય. બહેણીમાં ના ભાઈ આ બાપો હરીખમ હરફ છે. તો ધીમે ધીમે થતો પાછો અંદર જતો વરી પાછો ભાગ્યો. અને બાસ્કીમાં ગમે કંઈક સુગંધ આવે જ છે ને આ ભાગવા વાળી જ કરે. એ એમ કહે કે મને મૂકી દે મારો ભાઈ, હું અહીંથી વહી જાય આ બાસ્કીમાં પૂરી તો મને કંઈક સુગંધ આવે છે એટલે આ બાસ્કીમાં જ ગમે એ તકલીફ છે. આ ભાઈ કે ના ગમે તે તને લઈ તો બાસ્કીમાં જ જવો છે. હવે એને બાસ્કીમાં ધરાર પાછો ભરે છે. અને ઓલો ભાઈ બહેણી લઈને આવ્યો છે, પણ ઓલો ભાઈ કે એવડી બહેણી ના હાલે, અને મોટો બાસ્કીમાં જ નાખો છે. આ હરભાઈ કહે છે તમે ગમે કે આ બાસ્કીમાં તો મારે જવું જ નથી, મને આનેથી એમને છૂટો મૂકી જાય, હું કોઈને બોલાવીને વહી જાય. પણ આ બધા કે ગમે તે આપણે ભરવો છે બાસ્કીમાં જ. હવે આ 2 થઈને વળી ગયા છે કે જો આ 2 થઈને આપણે ટ્રાય કરીએ વહી જાય. તો 2ની બદલે આ ત્રીજો આવી ગયો, ગાલો આપણે તેની હવે ધીમે ધીમે વહી જાય. હવે છેલ્લે હરફ કે કંટાળી ગયો કે આ મિક્સર નહીં, હવે કાલની વહી જ જાઓ બાસ્કીમાં. તે હવે એ કવરાઈને અંદર કરે છે ધીમે ધીમે. જો આ તેને ધીમે ધીમે પગ પરથી દબાઈ રહ્યો ધીમે ધીમે અંદર વહી જાય છે. હરફને શેરે પરાણે બાસ્કીમાં હેલવા કરી એને હવે ઘડીક સુગંધ ખમી લેવું તો આ ક્યાંક આગળ દઈને મૂકી તો દે જ. હવે બોલો ભાઈ કહે કે હાલો મૂકી દો. હવે મેં પકડી લીધો છે ને હવે એ ભાઈએ જો આડું રાખી દીધું છે અને પકડાઈ ગયો છે, બાસ્કીમાં વહી ગયો છે. અને ગામવાળે હવે આસ્કારો લીધો છે કે હવે ન્યાલ થયા પકડાઈ ગયો ભાઈ. અને આ પકડવાવાળો કહે કે મેળ આવી ગયા પકડાઈ ગયો, આને તો બહુ કવરાવ્યા. હવે એ ભાઈ પકડી લીધો ને હવે જોઈને વારી અને આગળ લઈ ગયા અને રસ્તામાં જંગલમાં આગળ જઈને મૂકી દે.